सांसद रामजी सुमनना बफाटનો સુરેન્દ્રનગરમાં વિરોધ થઈ રહ્યો છે। રાજપૂત કરણીસેના ઝાલાવાડ ક્ષત્રિય સમાજમાં ભારોભાર રોષ છે। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। સાંસદ રામજી સુમન સામે કાયદેસરની કાર્યવાહીની પણ માંગ કરાઈ છે। સાંસદ પોતાના શબ્દો પાસે ખેંચે જાહેરમાં માફી માંગે તેવી વાત કરી છે। માફી માંગવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે। 12 એપ્રિલે રાણા સાંગાની જન્મ જયંતિ પર આગ્રામાં આંદોલન કરાશે। राज्यसभा सांसदे जेना नामनी अंदर रामजी लाल सुमन जेनी अंदर राम कृष्ण जे नाम जे छे हिंदुत्व नाम उपर अने हिंदुत्व ने पूरा समग्र हिंदू समाज ने कलंक लागे ने एवी अभद्र टिप्पणी एने करेल छे। त्यारे श्री राजपूत करणी सेनाना अमारा राष्ट्रीय अध्यक्ष श्री महिपालसिंह मकवाणा द्वारा जे आंदोलन अत्यारे छेड़वामां आव्युं छे, अमारा गुजरात प्रदेशना अध्यक्ष श्री वीरभद्रसिंह जाडेजा द्वारा अने सुरेन्द्रनगर जिल्ला करणी सेना टीम वती अत्यारे कलेक्टर साहेब ने आवेदन पत्र आपवामां आव्युं छे। राज्यसभामां ए सांसदनुं नाम लेवुं मने पसंद नथी, कारण के एणे आपणा देशना इतिहास साथे छेड़ती करी छे। તમે વિચાર કરો, આખા દેશના ઇતિહાસમાં દરેકે દરેક ટેક્સ્ટ બુકોમાં આપણે દરેક ભાષાના ભારત દેશની દરેક માન્ય ભાષાની ટેક્સ્ટ બુકોમાં પ્રાથમિક શાળામાં બાળકોને આપણે ભણાવીએ છીએ કે આપણા ભારતનું નાગ રાણા સાંગા કહેવાય, એ કે યુદ્ધનો ભગ્ન અવતાર કહેવાય, કે જેના દ્વારા બાળકોની અંદર હિંમત આવે, સચ્ચાઈની સાથે લડવાની, પોતાના દેશ માટે ખમીર માટે ઊભા રહેવાની, હિન્દુ મુસ્લિમ જાત જાત બધું ભૂલીને ખાલી અને ખાલી પોતાના દેશ માટે લડવાની હિંમત જે કેરેક્ટરમાંથી આવે, એવા કેરેક્ટરની આબરૂ કાઢતા હોય અને એવા કેરેક્ટર માટે अमान्य असंसदीय शब्दों उपयोग करीने राज्यसभा में बोलता होय एवा सांसदोनी विरोध में आज अमे बहु ज प्रचंड आंदोलन लईने कलेक्टर साहेब ने रजूआत करवा